જય માતાજી। ઘણા લોકો પૈસા અને પ્રતિષ્ઠા સાડાસાતીમાં જ કમાય છે। જો હું તમને એવું કહીશ તો તમે મારી વાત પર વિશ્વાસ નહીં કરો। ઘણીવાર તો સાડાસાતીમાં વ્યક્તિ હેરાન પણ ખૂબ જ થાય છે, પણ એ પહેલા આપણે સમજી લઈએ કે સાડાસાતી કોને કહેવાય। તો ચાલો એ જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો। માની લો તમારી ધન રાશિ છે। માની લો જ્યારે ધન રાશિની આગળની રાશિ અને પાછળની રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ, ધન અને મકર આ રાશિમાં શનિ આવે છે ત્યારે આ પીરિયડને સાડાસાતી કહેવામાં આવે છે। આ સમયને તમારી લાઈફનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેસ માનવામાં આવે છે અને જો શનિ સારો હોય તો સારો અને શનિ ખરાબ હોય તો ખરાબ। આવા સમયે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે પૈસા આવે છે પણ ટકતા નથી અને આવા સમયે છેલ્લી ઘડી પર કામ બગડી જાય છે અને અટકી જાય છે અને આવા સમયે શનિ તમારી ખૂબ જ પરીક્ષાઓ કરે છે અને તમને ખૂબ જ મહેનત પણ કરાવે છે અને આ સાડાસાતીથી તમને ખૂબ જ મહેનતુ બનાવે છે। તો આના માટે 3 ઉપાય ખાસ કરીને યાદ રાખો। ઉપાયમાં દર શનિવારે પીપળાના પાન વિષ્ણુજીને અર્પણ કરો અને શનિ ચાલીસા વાંચો। બીજું છે 7 મુખી રુદ્રાક્ષ પ્રતિષ્ઠા કરીને ધારણ કરો અને ત્રીજું છે મજૂર લોકોની સેવા કરો। અને તમે પણ સાડાસાતીથી પરેશાન છો તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો છો। જય માતાજી।